નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો. વિભાગ 1 બૌદ્ધિક ક્ષમતા કસોટી MATની વાત છે. જ્ઞાન સાધના જે એક્ઝામ 12 એપ્રિલે લેવાની છે એમાં MATમાં કેવા ક્વેશ્ચન આવી શકે એ તમારી સામે છે. 100 પોલીસ હોય એટલે મીન્સ પોલીસને બોલાવવા માટે આપણે 100 નંબર ડાયલ કરીએ, એવી રીતના એમ્બ્યુલન્સને બોલાવવા માટે આપણે કયો નંબર ડાયલ કરીએ છીએ તો 108. નાતાલ ડિસેમ્બર મહિનામાં આવે છે, તો જાન્યુઆરી મહિનામાં ઉત્તરાયણ આવે છે. ઝાડાપણું અને કસરતની વાત કરીએ તો પાણી તરસ લાગે ત્યારે. એવી રીતે જેમ ખોટ શબ્દનો સંબંધ નફા સાથે છે, તેમ નિષ્ફળતાનો સંબંધ સફળતા સાથે પણ છે. પ્લેટફોર્મ, ટ્રેન ને પાટા ને બસ સ્ટેન્ડ, આમાં અલગ પડતું બસ સ્ટેન્ડ છે. મિલીમીટર, સેન્ટીમીટર, કિલોમીટર, આમાં મિલીલીટર અલગ છે. મિલીમીટર તો બધું માપવા માટે વપરાય છે. નીચે આપેલા પ્રશ્નને શ્રેણી પૂર્ણ કરો. તો અહીં શ્રેણી તમને આપેલી જ છે. એમાં 16.64 પછી તમારે આવશે 25, 125. BD, DF, FIF એવી રીતે તમે આગળ વધતા જશો તો છેલ્લે આવશે JL. આ બધાના આન્સર તમને આપેલા છે. તમે ક્વેશ્ચન રીડ કરીને તેને જોઈ શકો છો. ના સમજ પડે તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો. અમે એક્સપ્લેનેશન સાથે તમને સમજાવીશું. 12 નંબરના સવાલથી હવે તમે જુઓ. વિડીયોને પુશ કરીને પણ તમે સવાલના જવાબ જોઈ શકો છો. આન્સરમાં પણ કોઈ પ્રોબ્લેમ લાગે તો તમે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો. બને ત્યાં સુધી અમે સોલ્યુશન આપવાની પૂરેપૂરી સહાય કરીશું અને પ્રયત્ન પણ કરીશું. 23 નંબરનો સવાલ હવે જોઈએ. તો એ ચક્ર ઉપરથી આ ચક્રમાં જેટલા ડિગ્રી આપ્યા છે એ પ્રમાણે તમારે ભાગ પાડવા પડશે. લીંબુ છે 90 ડિગ્રી છે એટલે 25% ભાગ રોકીને બેઠું છે. ગોળા ફેંકની રમતમાં કુલ કેટલા બાળકો ભાગ લે છે? તો 60 ડિગ્રીએ છે એટલે 90 ડિગ્રીનો ત્રીજો ભાગ આપણે સમજી લઈએ એટલે કેટલા લોકો છે એ આપણે કન્સિડર કરીને લખવું જોઈએ. કુલ કેટલો બાળકોએ ભાગ લીધો છે એવું કહેવા માગે છે. તો ટોટલ બાળકોની સંખ્યા કેટલી છે? 180 છે. એના 4 ભાગ પાડો એટલે કેટલા થાય છે? કેટલા થશે? 180ના 4 ભાગ પડી જશે 45, 45, 45 પડી જશે. હજી એમાંથી 60 ડિગ્રી છે એટલે એક બોક્સમાં 45 આવે, તેમાંથી 15 કાઢી લઈએ એટલે 30 જવાબ આવશે ગોળા ફેંકમાં. એ રીતના બધાનો તમે જવાબ મેળવી શકો છો. ત્રાજવાની વાત કરી છે, એમાં કેટલું વજન છે તે પણ આપણને સમજાવ્યું છે એ લોકોએ. કેટલા ચોરસ છે એ પણ બતાવ્યું છે. કેટલી સંખ્યામાં વર્તુળની કુલ સંખ્યા બતાવી છે. રેખાખંડની સંખ્યા. પ્રશ્ન લુપ્ત થતા 39મો સવાલ અને 40મો સવાલ. વિભાગ 2માં તમારે સેટ આવશે, જેને SAT કહે છે, 80 માર્ક્સનો. 3 અને 0 બિંદુના ઉપર આવેલું હશે તો 3 એટલે X એક્સિસ વાળો પાર્ટ છે અને 0 છે એ Y એટલે Y એક્સિસ ઉપર આવેલું છે. એ રીતના 42 નંબરનો સવાલ, 43, 44, 45 આવા સવાલ આવી શકે છે. તો સવાલને શાંતિથી વાંચો અને પછી જવાબ આપવાનો પ્રયત્ન કરજો તો તમારું કામ ઘણું બધું ઓછું થઈ જશે. 52 નંબરના સવાલથી હવે સવાલના જવાબો છે. સેમ આપણે 57 નંબર, 60 નંબર, 61, 62, 63, 64, 65 નંબર, 66, 67, 68, 69 અને 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80. ટોટલ 120 સવાલ હોય, તમને બધાને ખબર છે. ખોટી જોડ જોવાની છે. સરહદના ગાંધી કોને કહેવાય એ જોવાનું છે. ભારત માતાની ચિત્રકૃતિ જોવાની છે. કુમાર માસિક જોવાનું છે. આનંદ મિલ્ક યુનિયન લિમિટેડ,
ઇંગ્લિશના સવાલ છે 4. આગળ પણ ઇંગ્લિશના છે 113, 114, 115 અને હિન્દી ભાષા છેલ્લા સવાલો. આવા રીતના પેપર આખું પૂછાઈ શકે છે. કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરી દેજો. જે સવાલ ના ખબર પડે એ સવાલમાં પણ અમે તમને જવાબ આપી દઈશું.